રીંગણનું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો છે ને આ રીંગણ લેવા પડશે. રીંગણ જે છે ને એ આ ટાઈપના લેવાના છે. જાંબલી કલર રીંગણ આવે છે એ ટાઈપના લેવાના છે આવા. એ રીંગણના 2 ફાડા કરી નાખવા છે ને પછી એને છે ને આ રીતે લાંબી લાંબી ચીરુમાં કટિંગ કરવાનું છે. આટલી ચીરુની છે ને આટલી જાડાઈ રાખવાની છે, આટલી, એનાથી વધારે નથી રાખવાની. અને બાકી ટામેટાં લેવાના છે અને આ છે લીલી તુવેરને અધકચરી ક્રશ કરી લેવાના છે. આદુની પેસ્ટ છે, કાજુ અને સૂકી દ્રાક્ષ અને તમાલપત્ર અને રૂટીન જે મસાલા આવતા હોય. અને ખાસ કરીને તો લેવાનું છે આ સિંગ તેલ. આપણે વઘાર કરવા માટે યુઝ કરવાનું સિંગ તેલનો. રીંગણ છે અમારા 1 કિલો, એની સામે અમે 150 ml જેટલું તો તેલ લીધું, સિંગ તેલ લીધું છે. સિંગ તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં એડ કરીશું આપણે સૂકું જીરું, તમાલપત્ર અને સૂકું લાલ મરચું, થોડી હિંગ, થોડી આદુની પેસ્ટ. જો તમે લસણ ખાતા હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો. હવે એડ કરશું આપણે આ રીંગણ જે આપણે સ્લાઇસ કરી છે, નાની ચીરો કરી છે, એ રીંગણની ચીરીઓ એડ કરશું. હવે આપણે એના ઉપર એડ કરશું સ્વાદ મુજબ નમક, કેમ કે અત્યારે રીંગણ છે ને એ થોડા ગરમ થશે ને એટલે એની ક્વોન્ટિટી ઘટશે. ત્યાં સુધી હવે થોડીક વાર એમ જ રહેવા દઈશું, પછી ધીમેથી હલાવીશું. હવે રીંગણને આપણે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર મૂકી રાખીશું બફાવા માટે. રીંગણ ઘણા ખરા ચડી ગયા છે અને આ રીતે ઢાંકેલું રાખવાનું છે. વચ્ચે વચ્ચે છે ને ક્યારેક આ રીતે હલાવતું રહેવાનું છે. રીંગણ નીચે ચોટે નહીં, બરાબર. ઉપર નીચે રીંગણને કરી દેવાના. રીંગણ બધી સાઈડથી બરાબર ચડી જાય અને નીચે સારે ચોટે નહીં અને સારી રીતે ચડી જાય. તો ફરીથી ઢાંકીને મૂકી દઈશું ધીમા ગેસ ઉપર. રીંગણ સારી રીતે ચડી ગયા છે. જો તેલ ઉપર દેખે સાઈડ પર તેલ ઉપર આવી ગયું છે એટલે ઘણા ખરા રીંગણ ચડી ગયા છે. હવે આપણે એડ કરીશું આમાં થોડી હળદર, વધારે નથી નાખવાની કેમ કે તો શાક લાલ નહીં બને, એટલે હળદરનું પ્રમાણ થોડુંક જ રાખીશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એડ કરી દઈશું આ ટામેટાના ટુકડા. એને એમ જ આ રીતે ઉપર પાથરી દેવાના છે, હજુ મિક્સ નથી કરવાના. અને ઢાંકીને બધું સારી રીતે ચડવા દઈશું. ટામેટાં ઘણા ખરા ચડી ગયા છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું, રીંગણ અને ટામેટાં અને રીંગણ બરાબર સારી રીતે મિક્સ થઈ ગયું છે, સારી રીતે ચડી ગયું છે. અને હવે આપણે એમાં કરીશું ગ્રેવી. તો ગ્રેવી બનાવવા માટે આપણે લીધી છે અહીંયા લીલી તુવેર, જેને ક્રશ કરી લીધી છે, અડધો કચરી. અને આ હું ભૂલી ગઈ હતી, જે સિંગદાણાનો ભૂકો છે અને ચવાણાનો પાવડર કરેલો છે, આ 2 વસ્તુ પણ એડ કરવાની છે. મીન્સ કે આ 3 વસ્તુ એડ કરવાની છે: લીલી તુવેર, સિંગદાણાનો પાવડર અને ચવાણાનો પાવડર. ચવાણું ન હોય તો તમે ગાંઠિયાનો પાવડર પણ લઈ શકો છો. તો આપણે એક પછી મિક્સ કરી દઈશું બધું. આ છે લીલી તુવેરનું ક્રશ કરેલી, સિંગદાણાનો પાવડર, ચવાણું અથવા તો ગાંઠિયાનો ભૂકો. આ બધું આપણે મિક્સ નથી કરવાનું, પણ આ રીતે ઉપર આ રીતે પાથરી દેવાનું છે, જેનાથી નીચે આપણે ચોટી ન જાય. અને આનું બરાબર બફાઈ જાય એટલી વાર માટે ઢાંકીને રાખવાનું છે. તો આપણે આ રીતે બરાબર પાથરી દઈશું અને આ રીતે રાખીને એને થોડીક વાર માટે ઢાંકીને 10 મિનિટ માટે બફાવા દઈશું. ગ્રેવી માટેનો મસાલો સારી રીતે ચડી ગયો છે. તો હવે આપણે એમાં એડ કરી દઈશું મસાલો. આ બધું એમ જ પાથરીને રહેવા દેવાનું છે. હવે આપણે રાખીશું સૂકા મસાલા. સ્વાદ મુજબ લાલ મરચું પાવડર. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તીખું કરી શકો છો. થોડું ધાણા જીરું પાવડર થોડું વધારે નાખો તો પણ સારું લાગશે ટેસ્ટ એનો, આપણી ગ્રેવી સારી બને. 1 ચમચી કિચન કિંગ મસાલો છે. તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. થોડી ખાંડ એડ કરવાની છે. તમારે ન કરવી હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે રીંગણની અંદર. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મૂકી દઈશું, જેનાથી આપણા જે મસાલાની સુગંધ અને સ્વાદ સરસ બેસી જાય અંદર શાકની અંદર મસાલાનો કલર મસ્ત આવી ગયો છે. હવે આપણે એડ કરી દઈશું એની અંદર થોડું ગરમ પાણી. તમારે જેટલું પણ ગ્રેવી કરવું હોય એટલું તમે ગરમ પાણી એડ કરી શકો છો. અને આને બરાબર મિક્સ કરી દેવાનું છે, પાણી અને શાકને. મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું હતું, કેમ કે મારે વધારે ગ્રેવી કરવી છે. હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું, જેનાથી આપણે ગ્રેવી એકદમ ઘાટી અને મસ્ત થઈ જશે. શાક મસ્ત ચડી ગયું છે આપણું. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ઉપર એડ કરી દેવાનો છે આ બાદિયાનો પાવડર. બાદિયા જે આપણે આવે એનો પાવડર કરી દીધો છે, એ પાવડર છે. 1 ચમચી મોટી ભરીને નાખવાનું છે. પછી આપણે એને મિક્સ નથી કરવાનું. અને આની ઉપર એડ કરી દઈશું કાજુ અને દ્રાક્ષ. મારી પાસે કાજુ ઓછા હતા, પણ તમારી પાસે જેટલા એડ કરવા એટલા કરી શકાય છે. અને આપણે હવે ઢાંકીને મૂકી દેવાનું છે, કેમ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને ગેસ બંધ છે. પણ આને હલાવવાનું નથી, બાદિયાના પાવડરને આમ જ ઢાંકીને મૂકી દેવાનું છે. ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખવું, તો આની અંદર બાદિયાનો સ્વાદ મસ્ત આવી જાય એટલા માટે આપણે ઢાંકીને મૂકી દઈશું.
તો આ છે આપણો એકદમ યમી મસ્ત ટેસ્ટી શાક તૈયાર। હવે આપણે ફાઇનલ જો તમને ગળાશ નાખી છે એની સામે તમે ખટાશ પણ નાખો તો વધારે સારું લાગે। તો અહીંયા હું એડ કરી દઉં છું 1 મોટો લીંબુનો રસ। કમ્પલસરી નથી, તમારે નાખવું હોય તો નાખી શકો છો। અને છેલ્લે આ એડ કરીશું લીલા ધાણા। તો આ થઈ ગયું આપણો મસ્ત યમ્મી રીંગણનું રસાવાળું ગ્રેવીવાળું શાક મસાલેદાર રેડી। તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।